નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આપણે આજે આવી પહોંચ્યા છીએ પાલિયા તાણા નજીકનું અયાવેજ ગામ છે, ત્યાં શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં આવી પહોંચ્યા છીએ। આપણી સાથે છે જયરાજસિંહજી સર્વે, આપણે તેમની સાથે વાત કરવાના છે। કેવા પ્રકારનો મંદિરનો ઇતિહાસ છે, બધી જ વાત આપણે તેમની પાસેથી કરીશું। બાપુ, ખાસ કરીને મંદિર વિશે વાત કરો। આ જે ફરવાલાયક સ્થળ છે તે અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય છે। અહીંયા માતાજી જ્યારે રાનુગણ જ્યારે બેન ચાહલના વારે ગયા હતા ત્યારે અહીંયા એવું પ્રતિજ્ઞા લઈને ગયા હતા કે હું તમને નાની એક ડેરી બંધાઈ દઈશ, બરોબર। અહીંયા માતાજીના અંદર મુકુટની વાત કરીએ તો બે બહેનું છે, જેમાં સૌથી નાના અને સૌથી મોટા બે બહેનું છે। જ્યાં નાના છે એ ખોડિયારમાં અને મોટા છે આવડમાં, બે બહેનું છે, બરોબર। તમને વાત કરું તો જ્યારે રાનવગણ બેન ચાહલના વારે ગયા હતા સિંધમાં, બરોબર, ત્યારે અહીંયા એવી પ્રતિજ્ઞા લઈને ગયા હતા કે હું તમને એક ડેરી બંધાઈ દઈશ, ઓરડો એમ। પછી અહીંયાથી ટૂંક દળકટક લઈને જુનાગઢથી ગયા સિંધમાં। પછી સિંધમાં અમીર સુમરાની રક્ષા પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં એ બે કરતા હતા। અહીંયા અંદર બેના ફળા પણ છે, બેની સ્થાપના પણ કરેલી છે। ત્યાં જાય છે ત્યારે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં બે છે અમીર સુમરાની રક્ષા કરતા હોય છે। ત્યારે રાજાને એમ કહેવામાં આવે ત્યાં કે તમે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં બેની સૌરાષ્ટ્રમાં લઈ જાઓ અને એની સ્થાપના કરો, એટલે ટૂંકમાં મીઠા નિવેદ ઝારો, બરોબર। એટલે અમીર સુમરાને જ્યાં અમીર સુમરો હતો એ પઠ્ઠાપીર બાપુને નમક અને સિકોતરમાં ને કોલસા એ નિવેદ દેતો ત્યાં, બરોબર। માટે એમ કીધું તમે સૌરાષ્ટ્રમાં લઈ જાઓ સ્થાપના કરો, ભુવા ઇલમી ભરાડી જે તે સમયે, બરોબર, એમને કીધું હતું। એટલે ત્યાંથી પછી પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં બેને અહીંયા લઈને આવ્યા। પછી પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં બેની સ્થાપના કરી। કેટલા વર્ષ જૂની આ જગ્યા છે? આ 1400-1500 વર્ષ એ પહેલાની, રાનવગણના જન્મ પહેલાનું છે, એવું છે। અચ્છા, ખાસ કરીને વાત કરીએ, અહીંયા હિન્દવા પીરની પણ દરગાહ છે, એનું શું? હા, એનું મહત્વ એ છે કે જે પીર છે ને એનું નામ છે રાજા ગોપીચંદ, બરોબર, અને એના ગુરુ છે જલંધરનાથ, બરોબર। એક ક્ષત્રિય પીર છે, મૂળ વતન એનું રાજસ્થાન, બરોબર। પીરની ઉપમા છે પણ પીરનું મૂળ વતન ને મેન નામ એનું છે હિન્દવા પીર, આપણે જેને રાજા ગોપીચંદ કહી શકીએ। અહીંયા જે પ્રવાસીઓ આવે છે, યાત્રિકો, એના માટે કેવી કેવી સુવિધા છે? સુવિધા માટે તો તમે વાત કરીએ તો રહેવા માટે 4 રૂમ ઉપર ને 4 રૂમ નીચે 8 રૂમ છે। જમવા કરાવવા માટે વ્યવસ્થા છે, ચા પાણીની સુવિધા છે। જો કોઈ કર કે લાપસી કે કાંઈ માતાજીને માનેલી હોય તો 2500 થી 2000 માણસ જમી લે એટલું વાસણની પણ એવી બધી સુવિધા છે, બરોબર। રહેવા કરવા માટે, જમવા કરવા માટે બધી સુવિધા છે। અને ભોજનાલય બપોરે 12 વાગે ચાલુ થાય, આરતી બપોરે વાર પૂરી થાય 12 વાગે, પછી 12 થી 3 વાગ્યા સુધી ભોજનાલય ચાલુ હોય, એ પછી ચા ચાલુ થઈ જાય, એવી રીતના। બાપુ, વિશેષ શું મહત્વ અહીંયા? વિશેષમાં મહત્વમાં જ્યારે રાનવગણ જ્યારે પરત જુનાગઢથી અહીંયા આવે છે ત્યારે બધા એમના સૈન્યને એક ઈંટ લઈને કહે છે કે તમે એક ઈંટ લઈને આવો, અને જેમ માતાજીને વચને બંધાણા હતા એક ઓરડો બનાવવાનો અંદર, બરોબર, ડેરી થાય છે। એવું કે સૈન્યમાંથી બધા એક ઈંટ લઈને આવે છે। ત્યારે એમના શાળા હોય છે આદિત્યસિંહ પરમાર, બરોબર, એ એના રાનવગણના સેનાપતિ હોય પ્લસ શાળા હોય, બરોબર। એટલે એક ઈંટ લઈને એ નથી આવતા, બરોબર। જ્યારે માતાજીનું મુકુટ ઉપર એક ઈંટ ઘટે છે, જે રાજાને જાણ કરવામાં આવે છે, રાજા પોતાના સગા શાળાનું મસ્તક એક તલવારના ઝાટકેથી ઉતારી લે છે, ત્યાં માતે ડેરી ઉપર મુકુટ ઉપર પૂર્ણાવતી કરે છે, બરોબર। એવી રીતના મંદિરની ડેરીનું પૂર્ણાવતી થાય છે। જોકે ખોડિયારમાં આદિત્યસિંહ પરમારને સજીવને કરે છે, પણ એક રાજાની પરીક્ષા લેવા માટે એમના સગા શાળાનું મસ્તક ઉતારી લે છે। અને બીજી વાત કે માતાજીના પ્રટાંગણમાં 7 લીમડામાં છે, 7 લીમડામાં એક ડાળ મીઠી છે, જો ઉપર ગઈ ને એ એક ડાળ મીઠી છે। આ ઐતિહાસિક ગરબો છે, 7 લીમડામાં એક ડાળ મીઠી, અયાવેજ ઊંડવાળી, એવો ઐતિહાસિક ગરબો છે। દર્શક મિત્રો, આપણે વાત કરતા હતા અહીંયા જે પ્રકારે અયાવેજ ખાતે ખોડિયાર માતાજીનું જે મંદિર આવ્યું છે એના ઇતિહાસ વિશે આપણે વાત કરી છે। અહીંયા આવતા જે યાત્રિકો છે, શ્રદ્ધાળુઓ છે, એમના માટે રહેવાની તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા, આમ કહી શકાય કે શેત્રુંજીનો જે કાંઠો છે એ પણ અહીં આવેલો છે, એટલે એક હરવા ફરવાના સ્થળ તરીકે પણ આ જગ્યાએ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે।